ઓહો હો, જોઈને મોઢામાં પાણી આવી ગયું. તો મિત્રો મસ્ત મજાની શિયાળાની સીઝન આવી ગઈ છે ને આપણે આવી ગયા છીએ અડદિયો બનાવવા. સૌથી પહેલા આપણે અડદનો લોટ કાઢી લઈએ અને પછી નાખી દઈએ સુમૂલનું ઘી, એક અમૂલ તાજા દૂધની બાટલી. હવે આને કરી દેવી મિક્સ, એટલે મસ્ત મજાનું મોણ દેવાઈ જાય. અને મોણ દઈને જો થઈ ગયું છે કમ્પ્લીટ. હવે આને ઝારામાં લઈને સાળી નાખશું, એટલે ઝીણી ઝીણી ગાંગડી હોય ને એ ભાંગી જાય. આપણો લોટ થઈ ગયો છે કમ્પ્લીટ. તો આપણે અડદિયામાં નાખવા માવો લઈ લીધો છે, તો માવાને આપણે ખમણી નાખવી ને ખમણાને થઈ ગયો છે કમ્પ્લીટ. તો હવે આપણે ઘી મૂકી દેવી, એટલે ઘી ગરમ થઈ જાય. આપણે 3 કિલો બનાવવાનો છે, એટલે 3 કિલો ઘી લાવ્યા છે. તો હવે આપણે ગેસનો બાટો ચાલુ કરી દેવી અને કરી દેવી ગેસ ચાલુ. તો હવે ધીમે ધીમે ઘી ગરમ થવા માંડ્યું છે. તો મિત્રો ઘી ગરમ થઈ ગયું છે ને સૌથી પહેલા આપણે ગુંદર શેકી લઈશું. તો ગુંદર શેકાઈને રેડી થઈ ગયો છે, તો આપણે એને હવે કાઢી લઈશું. તો હવે આપણે અડદનો લોટ નાખી દઈશું અને સાથે માવો પણ નાખી દઈશું. હવે જ્યાં લગી લોટ પાકે ને ત્યાં લગી ફેરવવાનું છે. તો આપણો લોટ પાકી ગયો છે, તો આપણે એને નીચે ઉતારી લઈશું અને 10-15 મિનિટ ઠંડુ કરી લઈશું. લોટ ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે સાહણી લઈ લેવી. 3 કિલો ખાંડની સાહણી લેવાની છે આપણે. તો ખાંડની સાહણી આવી ગઈ છે, તો આપણે હવે એને ઉતારી લઈશું અને શેકેલા લોટ સાથે આપણે સાહણી મિક્સ કરી દઈશું. હવે થોડીક વાર હલાવી લઈશું એટલે મિક્સ થઈ જાય. તો હવે આપણે નાખી દઈશું કાજુ, બદામ, ફૂટનો પાવડર, ખમણેલું ટોપરું અને અડદિયાના મસાલાની પડીકી નાખીને હવે મિક્સ કરી લઈશું. તો હવે બધું મિક્સ થઈ ગયું છે, તો હવે નાખી દઈશું ગુંદર. ગુંદર નાખીને થોડી વાર ફેરવશું. થોડી વાર ઠરે ત્યાં સુધી આપણે ચોકીમાં ઘી લગાવી દઈશું તળીએ. તો આપણો અડદિયો થઈ ગયો છે, તો આપણે હવે ચોકીમાં નાખી દઈશું એને. અને જુઓ તમે કેવો મસ્ત બન્યો છે. જો તમે પણ શિયાળાની સિઝનમાં અડદિયો ખાધો હોય તો જલ્દી કમેન્ટ કરી નાખો અને ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરતા જજો અને ફોલો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરતા જજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ચાલો કે ટાટા, બાય બાય, જય માતાજી.